નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું શિયાળાની સ્પેશિયલ વાનગી એટલે કે આદુ પાક। આ પાક ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ, પણ સાથે સાથે તે શરદી અને ઉધરસમાં પણ ખૂબ જ ગુણકારી છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આદુ પાક બનાવવાની સામગ્રી જોઈ લઈએ। આદુ પાક બનાવવા માટે આપણે જોઈશે 1 કપ ઝીણો સમારેલો ગોળ, અડધો કપ છીણેલું આદુ, 1 કપ ઘઉંનો લોટ, પાવ વાટકી કાજુ બદામની કતરણ। આ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અડધી વાટકી ઘી, તમે તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો। આદુ પાક બનાવવા માટે સૌથી પહેલા મેં આદુને પાણીમાં પલાળી તેની બધી જ માટી સાફ કરી લીધી છે। હવે આપણે તેની છાલ ઉતારીને તેને છીણી લઈશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે આદુ પાક બનાવવા માટે હંમેશા રેસા વગરનું આદુ પસંદ કરવું, જેથી ટેક્સચર એકદમ સરસ આવે। અહીંયા આપણો અડધો કપ આદુનો છીણ તૈયાર છે। હવે આપણે એક પેનમાં થોડું ઘી ગરમ કરવા મૂકીશું। હવે આપણે તેમાં આદુનું છીણ ઉમેરી દઈશું। આપણે અહીં આદુને ધીમા તાપે ગુલાબી કે બદામી રંગનું થાય ત્યાં સુધી સરસ શેકી લેવાનું છે। આપણું આદુ શેકાઈ જાય એટલે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું। હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે બદામની કતરણ નાખીશું। તમે તમારા મનપસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો। હવે આપણે એ જ પેનમાં ફરી થોડું ઘી ઉમેરીને ઘઉંના લોટને શેકી લઈશું। આપણે લોટને ત્યાં સુધી શેકશું જ્યાં સુધી તેમાંથી સરસ સુગંધ આવવા લાગે અને તેનો રંગ થોડો બદલાઈ જાય। જો જરૂર લાગે તો આપણે વચ્ચે થોડું ઘી ઉમેરતા જશું। જુઓ, આપણો લોટ સરસ શેકાઈ ગયું છે, એટલે હવે આપણે તેમાં પહેલાથી શેકેલું આદુ, ઝીણો સમારેલો ગોળ, અને કાજુ બદામની કતરણ ઉમેરી દઈશું। હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું જ્યાં સુધી આપણો ગોળ પૂરેપૂરો ઓગળી ન જાય। ગોળ ઓગળી ગયા પછી આપણે તેને માત્ર 2 મિનિટ માટે જ થવા દઈશું। હવે આપણે એક ઘી લગાવેલી થાળીમાં આ મિશ્રણ કાઢી લઈશું।
હવે એક વાટકીની મદદથી તેને બધી જ બાજુ સરખું ફેલાવી દઈશું. આપણો આદુ પાક ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કાપા પાડી લઈશું. હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે બદામની કતરણ નાખીશું. તમે તમારા મનપસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો. હવે આપણે તેને 10 મિનિટ માટે સેટ થવા દઈશું. તો તૈયાર છે આપણો ગરમા ગરમ અને સ્વાસ્થ્યવર્ધક આદુ પાક. જુઓ કેટલો સરસ બન્યો છે. શિયાળાની ઠંડીમાં આનું રોજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.